છેવાડાના લોકોને સરળતાથી આરોગ્યની સારી સુવિધા મળે તે માટે સરકારે આરોગ્ય કેન્દ્ર અને સબ આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે, પરંતુ કેટલીક જગ્યા પર આરોગ્ય કેન્દ્ર અને સબ આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાત કરીએ છીએ પંચમહાલની। પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક સબ આરોગ્ય સેન્ટર જર્જરિત છે, જેના કારણે અહીં કામ કરતા કર્મચારીઓ પણ જીવના જોખમે સેવા આપવા મજબૂર બન્યા છે। એટલું જ નહીં, દર્દીઓને પણ તેટલી જ હેરાનગતિ થાય છે। દર્દીઓ અને તેમના સગાઓએ મજબૂરીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવી પડે છે। સ્થાનિકોની માંગ છે કે જૂનું મકાન તોડી નવું બનાવવામાં આવે। જો એમ કે સારી સુવિધાવાળું મકાન મળે અથવા તો સારી સુવિધાવાળું સેન્ટર બનાવવામાં આવે તો આ ગામના લોકોને સારી સુવિધા મળી શકે એમ છે। આમ તો જો કે સારવાર લે જ છે, અહીંયા મોટાભાગે સારી સારવાર મળે છે, પરંતુ મકાન સારું હોય તો એ સુવિધા સારી વધારે મળે। અમે અત્યારે સમાજવાડી છે, અમે ભાડામાં ચાલે છે, પણ થોડી હજુ સુવિધાની જરૂર છે। અમારે બીજે બી જવું પડે છે, બોમ્બે જવું પડે છે, છારિયા જવું પડે છે। આ સુવિધા નહીં મળવાના કારણે અમારે પ્રાઇવેટ દવાખાના ખાનગીમાં બી જવું પડે છે। માંગણી અમારી એ છે કે અમને મકાન સરકારી સબ સેન્ટર તો છે, પણ એને સુવિધા પૂરી મળે એ અમારી માંગણી છે। પંચમહાલ જિલ્લાના આંતરિયાળ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા જે સબ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, એમાં જિલ્લાની અંદર લગભગ 15-17 એવા સબ સેન્ટરો છે કે જે ખાનગી જગ્યામાં ચાલે છે, કાં તો કોઈક ગ્રામ પંચાયતમાં ચાલે છે, અને અમુક સબ સેન્ટર એવા છે કે જે બિલકુલ જર્જરિત હાલતમાં છે, જ્યાં આવતા દર્દીઓ અને સ્ટાફને પણ સતત જોખમ છે। અને બીજી બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ દૂર દૂર આવેલા છે, અને સબ સેન્ટરો જર્જરિત હાલતમાં હોવાના કારણે જે દર્દીઓને સુવિધા મળવી જોઈએ તે નથી મળતી, અને એના કારણે દર્દીઓને ના છૂટકે ખાનગી દવાખાનાનો સારો લેવો પડી રહ્યો છે। આદિવાસી વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 300 જેટલા આરોગ્ય સબ સેન્ટર છે। આ સબ સેન્ટરમાં ગામડાઓના ગરીબ અને શ્રમજીવી દર્દીઓ સારવાર માટે આવે છે, જો કે અહીં તો હોસ્પિટલ જ સારવાર માંગતી હોય તેવો ઘાટ સર્જાયો છે। જિલ્લામાં 300 જેટલા આરોગ્ય સેન્ટરો આવેલા છે, અને આ 300 સેન્ટરોમાંથી 14 સેન્ટરો એવા છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં અને ખૂબ જ નુકસાન થયેલા આ સેન્ટરો છે, અને એને કારણે જે દર્દીઓને અગવડ પડે છે, મુશ્કેલી પડે છે। કુલ 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર એટલે સબ સેન્ટર 300 છે। કુલ જે છે જર્જરિત હાલતમાં કંડમ કરવા પાત્ર, જેને આપણે રિનોવેશન કરી શકાય એવા 42 સબ સેન્ટર છે। એમાંથી વર્ષ 22-23ની અંદર જે 15મા નાણાં પંચમાં દરખાસ્ત કરેલી 28 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રની ગ્રાન્ટ ઉપલબ્ધ થઈ છે। હજુ પણ વર્ષ 23-24ની અંદર 14 જેટલા પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્રની દરખાસ્ત વડી કચેરીએ કરવામાં આવી છે। જોકે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે આગામી સમયમાં આ 14 જર્જરિત સબ સેન્ટર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એક તરફ સબ સેન્ટરમાં સ્ટાફ ઓછો છે, જેમાં પણ સરકારની વિવિધ યોજનાઓની કામગીરી માટે સ્ટાફ ફિલ્ડ વર્કમાં હોય છે।